હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે નીકળી ગયા છીએ કેદારનાથ તરફ અને કેદારનાથ જાય છીએ અમે ચાલતા ચાલતા. અને કાલ રાતે અમારે ટ્રાફિક હતું એટલે બહુ મોડું થઈ ગયું હતું. રાતે 3 વાગી ગયા. અમારે 250 કિલોમીટર કાપતા કમસે કમ 20 થી 21 કલાક થઈ હતી. એટલો ટ્રાફિક હતો અને રસ્તામાં અમારે પાછું ટાયરમાં પંચર પડ્યું હતું અને રાતે વચ્ચે જંગલી સુવર આવી ગયું હતું એટલે એમાં ગાડી ખરાબ થઈ હતી. પછી ગાડી રિપેર કરીને પછી અમે લોકો નીકળ્યા. તો અમારે હોટલે પહોંચવામાં 3:30 વાગી ગયા હતા અને અત્યારે અમે જસ્ટ નાહી ધોઈ ફ્રેશ થઈ અને તરત અમે નીકળી ગયા છીએ કેદારનાથ તરફ જવા માટે. અને ઠંડી પણ બહુ છે. આગળ હજુ પણ એટલો ટ્રાફિક છે, ઠંડી એટલી છે, પુષ્કળ ઠંડી છે. અમારો વિચાર હતો કે રાતના 12 વાગે પહોંચી જાય તો અમે 1 વાગે અમારે નીકળી જવાનું હતું કેદારનાથ તરફ જવા. પણ ટ્રાફિકને લીધે જ અમારે 3:30 વાગી ગયા હતા. એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને અત્યારે વાગ્યા છે 5. અને બીજા જે હેલિકોપ્ટરમાં જવાવાળા છે એ લોકો હજી બધા છે. સિંગલ થઈ જશે યાર. જો કેદારનાથજી છે 25 કિલોમીટર અને ગૌરીકુંડ છે 6 કિલોમીટર. આપણે ગૌરીકુંડ સુધી ગાડીમાં એની જીપ હોય, જીપમાં જવાનું છે અને ત્યાંથી પછી આપણે ચાલતા કેદારનાથ જવાનું છે. અમે કાલ સવારના 8 વાગ્યાના નીકળ્યા હતા. રાતના 3:30 પોણા 4 વાગે અમે પહોંચ્યા. એટલો ટ્રાફિક અમને નડ્યો. રસ્તા કર્યા જોઈ ને ડુંગરની વચ્ચે. જો ફૂલ ટ્રાફિક છે અને ઠંડી પણ વધતી જાય છે. તો જો આ છે સોનપ્રયાગ. અહીંથી અમારે ગાડી બંધાવવાની છે. એમાં આપણી ગાડી ના જાય એટલે અહીંયા મૂકેલી જ હોય એ ગાડીમાં જવાનું છે ગૌરીકુંડ સુધી. હાલો હાલો, તમે ઊભા ના રહ્યો. હાલો, અમે આ ગામના છીએ. ચલો, જો આ લાઈન એની છે અને ફૂલ ઠંડી અને પવન પણ એટલો છે ઠંડો. જો આ છે સોનપ્રયાગનું 2જા નંબરનું પાર્કિંગ. પેલું હતું એ 1લા નંબરનું હતું. ગાડીઓના થપ્પા લાગી ગયા છે. ફૂલ છે બધું. ને આગળ પણ જો લાંબી લાઈન એની જીપ. જો ગાડીઓના થપ્પા લાગી ગયા છે. कितने घंटे के अंदर है? 14 घंटे लगेंगे. બધી ગાડીઓ છે. સાઈન ઓટોગ્રાફ બિગ ફેન જય ફેસ ફેમિલી. થોડોક તાપ નીકળો છે.
બહુ ઠંડી છે. ચલો ચલો આગળ વધો. તમારી ટિન્ડર પાર્ટી જો પાછળ ચાલતી આવે. અહીં બહુ ઠંડુ છે. આપણા હાથ ઠરી ગયા ચોડા. પાણીનો અવાજ કેવો આવે છે. જો અહીંથી કેદારનાથ ચાલવાનું ચાલુ થઈ જાય છે અને ટ્રાફિક જુઓ તમે. માણસોની ભીડ પણ એટલી છે. આગળ જો અહીંયા પણ પાલખી મળે છે. ઘોડા ઉપર બેસવા ઘોડા પણ મળે છે. ના નીચે જો અહીંયા પણ એટલું જ બંધુ છે. તો અત્યારે તો હજી તાપ નીકળ્યો છે. પછી જોઈએ વાતાવરણ કેવું થાય છે ઉપર જતા. જો શ્રદ્ધાળુઓની ભીડ જુઓ. કેદારનાથ હવે અહીંથી 15 કિલોમીટર છે. નીચે કીચડ પણ એટલું છે. વરસાદ આવ્યો છે ને એટલે. लाला इधर आना. देख तो आ रही मेरे पास. अजी જો અમે લોકોએ ફાઇનલી ઘોડો કરી લીધો છે અને હવે કેદારનાથ રહ્યું છે 11 કિલોમીટર જેવું. એટલું ચાલ્યા પછી નથી હવે ચલાતું એટલે પછી વચ્ચેથી ને ઘોડો અમે કરી લીધા છે 4. અને અમારા શું કહેવાય ગ્રુપમાં 2-3 ફેમિલી ચાલતા ચાલતા જાય છે અને 2-3 ઘોડા કર્યા છે.
અને અત્યારે તાપ બહુ છે, વરસાદ કેવું કશું નથી, તાપ છે. અને વાગ્યા છે અત્યારે 12 ઘોડા ઉપર બેસી ગયા છે. જો રાજ પણ ઘોડા ઉપર બેસી ગયા. યમનોત્રી જેવો જ રસ્તો છે, એની જેમ જ ખચર, ઘોડા, પાલકી બધું એ રીતે જ છે, સેમ એ જ રીતે શોપ ને બધું જ. કેદાર છે 10.5, છોટી 3.5. ઉપર બરફ દેખાય છે. જો આ રસ્તો પણ અલગ છે, અહીંથી ઘોડાઓને આવવા જવાવાળો રસ્તો પણ અલગ છે, અને ચાલતા જવાવાળાનો પણ રસ્તો બીજો છે. અહીંથી બધા ઘોડાવાળા જ જાય છે, કારણ કે જે પેલો દૂરથી તમને દેખાય છે પુલ, એના ઉપર બધા ચાલતા જાય છે. પાણી કેટલું મસ્ત જાય છે. અહીંયા બધા ઘોડાવાળા જ છે.
કેદારનાથ 9.5 કિલોમીટર છે હવે. જો કેટલું મસ્ત ઉપરથી ઝરણું આવે છે છેક નીચે સુધી. ડુંગરમાંથી ઝરણું આવે છે. જો નાનું એવું ઝરણું છે. એટલા મસ્ત નાના નાના ઝરણા પડે છે ને. એમાં જો આપણે છેક ત્યાં ઉપર જવાનું છે. જો વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. તાપ હતો ને એમાંથી ઠંડો પવન ને ચાલુ થઈ ગયું છે. અચાનક જ વાતાવરણ એનો રૂપ બદલી લીધો છે. અને આગળ ફૂલ પબ્લિક પણ એટલી બધી ફૂલ પબ્લિક છે. એક બાજુ ઘોડામાં બેઠા છે ને તો ડરે લાગે છે. ફૂલ પબ્લિક હજી જવામાં જ છે. વરસાદ નથી તો સારું છે, નહીં તો વરસાદ હોય ને તો નકરી કીચડ જ હોય અને એમાં જ ઘોડા લપસે છે કીચડમાં જ. ઉપરથી મસ્ત ઝરણું આવે છે. પણ સ્વેટર ને ટોપી ને બધું પહેરી લીધું છે કારણ કે ઠંડી મહિની છે લાગવા. અને પાછળ પણ જો તમે એટલું જ પબ્લિક છે. પવન ને એક અમરનાથની યાત્રા અને એક આ કેદારનાથની યાત્રા, એ બેવ અઘરી બહુ છે ફરવી. જો નીચેના રસ્તા પણ એટલા ખરાબ છે, પથ્થરો એમાં દેખાય છે, ખાડા ખાડા. છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે.
છાંટા પડે છે. જો આ બરફ પડેલો ના એનું પાણી બધું પીગળી પાણી બધું. हाँ